નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતની અંદર હરણી બોટકાંડ હોય, મોરબીનો ટીઆરપી ગેમ ઝોન હોય કે પછી મોરબીનો ઝૂલતો બ્રિજ હોય કે તક્ષશિલાનો કાંડ હોય, આ લોકોના જે પીડિતો છે તેમના જે લોકોના મૃત્યુ થયા છે તેમના જે પરિવારવાળા છે આજે પણ ન્યાયની એટલી જ આશા સાથે બેઠા છે અને તેમને પણ હવે એવું થઈ રહ્યું છે કે અમને ન્યાય ક્યારે મળશે, કારણ કે ક્યાંક ને ક્યાંક એક ભ્રષ્ટાચાર આ બધું જ થવા પાછળનું એક મોટું કારણ હતું ભ્રષ્ટાચાર. અને ભ્રષ્ટાચારના કારણે ત્યાં આગળ બેરોકટોક ત્યાં આગળ જે કહી શકાય ઇલીગલ કન્સ્ટ્રક્શન થયું હશે કે પછી જેને કહી શકાય કે મોરબીના બ્રિજ ઉપર આટલા બધા લોકો ભેગા થઈ ગયા હશે. ટીઆરપી ગેમ ઝોનની અંદર જોયું કે ભ્રષ્ટાચાર સાથે 15 લોકોને અત્યાર સુધીમાં અરેસ્ટ કરવામાં આવ્યા, પણ હવે ન્યાય ક્યારે? આ માંગ જે છે તે હવે પીડિતો કરી રહ્યા છે. આપણી સાથે અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા અને કલ્પેશભાઈ નિઝમા જોડાઈ ગયા છે. કલ્પેશભાઈ છે હરણીકાંડના જે બાળક હતું વિશ્વ તેના પિતા છે અને અનિરુદ્ધસિંહ જે છે તે ટીઆરપી ગેમ ઝોનમાં ના જે મૃત્યુ થયું હતું તેમના રિલેટિવ છે, તેમની સાથે આપણે વાત કરીશું. સૌથી પહેલા તો અનિરુદ્ધસિંહભાઈ તમને જ પૂછીશ, કારણ કે સતત ટીઆરપી ગેમ ઝોન થી હવે અલગ અલગ જેટલા પણ કેસીસ છે બધાના પીડિતો ભેગા થવાની વાત કરી રહ્યા છે. ન્યાયની આશા કેટલી છે તમને? ન્યાયની આશા તો હવે અમે આ સરકાર પાસે તો શું, અમે ગયા ખાલી એને આશ્વાસન આપ્યું. અમે મુખ્યમંત્રીને મળ્યા, હર્ષ સંઘવીને મુખ્યમંત્રીને બેને, તો એને ખાલી આશ્વાસન આપ્યું કે અમે તમારી ભેગા છે. એને કોઈ લેખિત કે અમે જે 12 પુરાવા લેખિતમાં રજૂઆત કર્યા એમ કે એને એમ નથી કીધું કે અમે તમારી સાથે આ 12 પુરાવાનો અમલમાં લઈ આવશું. અચ્છા કલ્પેશભાઈ, તમે લોકો તો છેક હાઈકોર્ટ સુધી ગયા ને હાઈકોર્ટે ખખડાવ્યા, સરકારને બકાયદા ખખડાવી અને વિનોદ રાવ અને એચ.એસ. પટેલની વિરુદ્ધમાં એફઆઈઆર કરવા માટેનું કીધું. તમે શું કહી રહ્યા છો? તમને લાગી રહ્યું છે જે આખો હરણી કાંડ થયો ક્યાંક ને ક્યાંક ન્યાયની આશા જે છે હવે તમને લાગી રહી છે કે હજી પણ એ ન્યાયની આશા ધૂંધળી લાગી રહી છે? હવે ભારત દેશના સંવિધાનમાં છે એટલે આપણે ન્યાય તો થોડો લેટ મળશે, પરંતુ અમારામાં જે પહેલી વાત છે કે અમારું જે કેસ થયો છે એમાં જે અરજદાર છે ને એ જે પોતે ગુનેગાર છે. સમજો અમારા કેસના અંદર એફઆઈઆર માં જે મહાનગરપાલિકાના રાજેશ ચૌહાણ છે એ કોર્પોરેશનના અધિકારી છે, એ જાતે જ ગુનેગાર છે. એટલે કેવું છે અમારા કેસમાં તો પહેલા તો અમારા પોતાના નામની કઈ એફઆઈઆર માટે એવું કામ કરવું પડશે. બીજી વસ્તુ ન્યાય માટે અત્યારે જો જોવા જઈએ ને એ ગુજરાત, સમગ્ર ગુજરાત એક થવું જોઈએ, કારણ કે જેવી રીતે આપણે મોરબીમાં જે કાંડ થયો છે એમાં એક એસોસિએશન જેવું બની ગયું છે, તો આપણે ગુજરાત ક્ષેત્ર આટલા જેટલા કાંડો થયા છે એનું એસોસિએશન બને અને અપીલ આપણે હાઈકોર્ટમાં કરીએ કે અમારો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે એવી અપીલ આપણે કરી શકીએ. તો કેવું ગુજરાતના તમામ નાગરિકોને ન્યાય મળે, તો કેવું બધી વસ્તુ સરળ થાય અને વહેલો ન્યાય મળે. ન્યાયની વાત છે ત્યારે ન્યાય મળવો એ વર્ષના અંદર મળે તો ન્યાયનું મહત્વ હોય. જો એ 10 વર્ષે ન્યાય મળે તો ન્યાયનું કોઈ મહત્વ નથી. બિલકુલ, 10 વર્ષે મળે તો ન્યાયનું મહત્વ નથી. 5.5 મહિના થઈ ગયા છે હરણી બોટકાંડને, પણ હવે શું? કારણ કે તમારી પણ જિંદગી આખી બદલાઈ ગઈ હશે. હવે કઈ રીતે તમે આ આખી ન્યાયિક લડાઈ લડી રહ્યા છો? ફક્ત ને ફક્ત આશા તો હાઈકોર્ટ પર જ છે, કારણ કે સરકાર થોડીક 6 મહિના થયા પરંતુ એમના તરફથી કોઈ જ એ નથી. અત્યારે આપણે સરકારના પાસે થોડી ઘણી આશા હોય કે ભાઈ અમારા માટે કઈ સારું કામ કરશે, ન્યાય અપાવશે એવું, પરંતુ હવે ફક્ત ને ફક્ત હાઈકોર્ટ પર જ આશા છે કે મને ન્યાય આપશે એવું. બિલકુલ અનિરુદ્ધસિંહભાઈ, તમારું શું કહેવું છે? લાગે છે ન્યાય મળશે? કારણ કે આશા છે ખરી તમને. 5.5 મહિના થઈ ગયા હરણી બોટકાંડને, એ લોકોને હજી પણ એ લોકો હાઈકોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. ન્યાયના નામે જોવા જઈએ તો આરોપીઓને પણ જામીન મળી ગયા છે. હવે આમાં ન્યાયનું તો કઈ લાગતું નથી. જ્યાં અમે 1.5 મહિને આ જેને યાદ આવ્યું આ ભાજપ સરકારને કે તઈ અમને મુખ્યમંત્રીએ બોલાવ્યા એના બધા નેતાઓએ, તો 1.5 મહિના લગી આ બધી સરકાર ક્યાં હોતી હતી?
પણ તોય સરકાર ક્યાં હોતી હતી ને બીજા નંબરમાં કે રાજકોટ સ્વસ્તિક રીતે બંધ રાખતા હતા, સ્વસ્તિક રીતે બંધ રહ્યું, એમાં પણ સરકાર ક્યાંક ને ક્યાંક આડોપગ કરતી હતી. પોલીસના વિડીયો પણ વાયરલ થયા છે કે ભાઈ તમારે રાજકોટ બંધ ન રાખવું, કેના કહેવાથી રાખવો છો, એને સ્વસ્થ એના રીતે જ રાજકોટ બંધ રાખ્યું હતું. તો એમાં ફોન કરીને કહેતા હતા કે તમે રાજકોટ બંધ ન રાખતા. બીજા નંબરમાં અમે રાહુલજીને મળવા જતા હતા, તોય પણ અહીંયા ફોન આવતા હતા કે ભાઈ તમે રાહુલજીને મળવા ન જતા, ત્યાં આમ કરજો તેમ કરજો, ન જતા. તો શું કામ ભાઈ અમે ન જાય રાહુલજીને મળવા? કે અમે અહીંયા આવ્યા તો અમને એવું કહેતા હતા, ગાંધીનગર આવ્યા મુખ્યમંત્રી પાસે, તો એ કે વિડિયા સમક્ષ તમે ન જતા. ભાઈ શું કામ અમે વિડિયા સમક્ષ ન જાય? વિડિયા સમક્ષ કે તમે ન જતા, કોઈને જવા નથી. અને રાજકોટના કોઈ પણ માણસને એને વિડિયા સમક્ષ જવા નથી દીધા. જે પીડિત પરિવાર છે એ ભાજપ વાળા એની ગાડીમાં લઈ આવ્યા અને પાછા એને રાજકોટ ઉતારી દીધા. હું એક જ મારી ગાડી પ્રાઇવેટ લઈને ગયો તો અને વિડિયા સમક્ષ મેં રજૂઆત કરી કે અમે આ 12 મુદ્દાની માંગણી કરી છે અને અમને વિડિયા સમક્ષ આવવાની ના પાડતી હતી. તો શું કામ ભાઈ ના પાડે વિડિયા સમક્ષ આવવાની? એ કઈ ભીનું હંકેલવા માંગે છે કે એમાં આનું કઈ રાજકારણ છે? પણ તમને શું લાગે છે, રાજકારણના કારણે કરી રહ્યા છે? ક્યાંક કોંગ્રેસ પણ આની અંદર હવે એટલી જ એક્ટિવ થયેલી છે. જિગ્નેશ મેવાણીને એ લોકો એક્ટિવ થયેલા છે. કોંગ્રેસ પહેલીવાર આ વખતે વિપક્ષની ભૂમિકામાં દેખાય છે. કોંગ્રેસ એક્ટિવ થઈ છે, એને જે રાહુલ ગાંધીને મળવા ને એના હિસાબે તો આ બધાને રેલો આવ્યો છે કે ભાઈ આ રાહુલ ગાંધીને મળવા ગયા તો આ મુદ્દો પાર્લામેન્ટમાં પણ ઉઠાવશે. એટલે આ બધા એમને મુખ્યમંત્રીને મળવા આ ભાજપના બધા માણસો એના ધારાસભ્યો અહીંયા થ્રેટ લઈ ગયા. તો 1.5 મહિના લગી ક્યાં હોતા હતા? એને 1.5 મહિનો થઈ ગયો. તો 1.5 મહિના લગીમાં કોઈને એમ નહોતું થયું કે આપણે મુખ્યમંત્રી પાસે મળવા જાય કે મુખ્યમંત્રી અહીંયા મળવા આવે. પણ સવાલ એ છે કે આખરે હવે ન્યાય માટેની તમને આશા કેટલી છે? તમને લાગે છે કે આવી જ રીતે લડાઈ લડવી પડશે? કારણ કે ક્યાંક તમે લોકો રોડ ઉપર ન ઉતર્યા હોત તો આજે હરણીને 5.5 મહિના થઈ ગયા, તક્ષશિલાને 5 વર્ષ થઈ ગયા, એવી જ હાલત તમારા લોકોની થઈ હોત. હવે તો પોતે જ તમે બહાર નીકળો તો જ એનો ન્યાય દેવ. બાકી સરકાર તો કે અમને એવું નથી લાગતું કે ન્યાય દેવરાવે. ન્યાય દેવરાવવાનો હોય તો એ તો સત્તાધીશ પક્ષ છે, એને કેની રાહ જોવાની હોય? એને તો ખાલી ઓર્ડર જ કરવાનો હોય. એને કઈ કોઈની રાહ 1 વીક 5 થી 10 થી એને રાહ જોવાની ન હોય. પણ સવાલ એ પણ છે ને અનિરુદ્ધસિંહભાઈ કે ક્યાં સુધી તમે લોકો પણ તમારા એક, કારણ કે સતત તમે લોકો ન્યાય માટે છેલ્લા 1.5 મહિનાથી તમે લોકો લડી રહ્યા છો, રોડ ઉપર ઉતરી રહ્યા છો. 2 વાર તો ઉપવાસ કરી લીધા તમે લોકોએ, 1 વાર બંધ આપી દીધું. હવે તમે લોકો ક્યાં સુધી? સરકારની એક ભૂમિકામાં પણ આવે છે ને ન્યાય આપવો. સરકારની તો સત્તાધીશ પક્ષની તો ફરજ જ છે કે ન્યાય આપવો, પણ ઈ આમાં એના કેટલાય નેતાઓ આવી જાય છે, એના ભ્રષ્ટ નેતા બધાય મોટા અધિકારી, એના હિસાબે આ કોઈ એના બધાને બચાવ કરવામાં જ છે સરકાર. જો એને બચાવ ન કરવો હોય તો આ 1.5 મહિનો થાય જ નહીં ને. આ એક જ વ્યક્તિને પકડીને બેઠા છે કે સાગઠિયા, પણ લગભગ આમાં ગઠિયા જ છે બધાય. એ એક જ થોડોક છે કાંઈ? આમાં બધા 4 વર્ષથી હાલતું હતું, એ બધાને ખબર જ છે કે પૈસા સિવાય આ કઈ હાલતું નહોતું. તમે એક ખાલી અહીંથી ગાડી લઈને જાઓ તો તમારી પીયુસી ન હોય, તમારી પાસે કોઈ વીમો ભરેલો ન હોય, લાયસન્સ ન હોય, તો એ રોડ ઉપરની સરકારને ખબર છે કે આ વ્યક્તિ નીકળ્યાની પાસે કાંઈ નથી. તો 4 વર્ષથી હાલે છે, એ સરકારને નથી ખબર? અહીંયા મોટા મોટા અધિકારી જતા હતા આ પાર્ટી મનાવવા, કોઈ બર્થડે ઉજવવા, તો એ અધિકારીને કોઈ નહોતી ખબર કે આમાં કોઈ વસ્તુ નથી. પણ હું કે એને અહીંયા આપતા પોકતા હતા, એટલે એ કોઈ બોલે એમ નહોતા. સાથે કલ્પેશભાઈ તમને પૂછવા માંગીશ, કારણ કે તમારે ત્યાં પણ જે પણ બોટ ચાલી, હરણી તળાવની અંદર જે બોટ ચાલતી હતી, એ બોટ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ને એ ટોટલી ઇલીગલ હતું. ત્યાં પણ કોઈ સરકાર વિરુદ્ધ તમને મારો અવાજ આવે છે કલ્પેશભાઈ? હેલો મેડમ, વિડિયો ચોટેજ અવાજ કરતા હેલો, અવાજ આવે છે? હા, હવે આવ્યો. અચ્છા, તમને લાગે છે કે આમાં સરકારે જે, કારણ કે જે ભારતીય જનતા પાર્ટીના મળતિયા હતા એને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો, તમને લાગી રહ્યું છે ક્યાંક ભારતીય જનતા પાર્ટી પોતાના જ, એટલે સરકાર ભારતીય જનતા પાર્ટીના નેતાને જ બચાવવા માટે કામ કરી રહી છે? હા મેમ, લાગે છે, કારણ કે આમાં અમારું જે પ્લેસ હતું હર્ની લેક ઝોન, એ એક વડોદરા જનતાનું સ્થળ હતું, સમજો. કોઈ મેડમ, મારા સાથે બી એક બીજા વાલી છે, એમના સાથે વાત કરું. હા મેડમ, જય હિન્દ મેડમ.
જય मैं मोहम्मद माहिर मारो पण मोहम्मद माहिर હા મારો દીકરો હતો મુઆવિયા શેખ 7 વર્ષીય દીકરો હતો. હવે જે તમારો પ્રશ્ન છે મેડમ કે આમાં સરકારનો શું રોલ હોય, મેડમ આમાં સરકાર ચોખ્ખી આરોપીઓને બચાવવાનું કામ કરી રહી છે. આમાં વડોદરામાં તો જે અત્યાર સુધી જે કાર્યવાહી થઈ એમાં અમને તો સંતોષ થયો જ નહીં સેજ કે આમાં ગવર્મેન્ટે કોઈ એક્શન લીધું હોય, મોટું એક્શન લીધું હોય. અત્યારે હાઈકોર્ટની ફટકાર થઈ એના પછી બધા અધિકારીઓની જાંચ થઈ રહી છે અને આમાં એક અત્યારે જ અડધો કલાક પહેલા એક અમને મેસેજ મળ્યો કે ભાઈ આમાં જે અમારી ફરિયાદમાં જે ફરિયાદ કરતા છે એ અત્યારે કોર્પોરેશનની જે એમાં ઇન્ક્વાયરી ચાલે છે એમાં દોષિત સાબિત થઈ ગયા છે. રાજેશ ચૌહાણ જે છે અમારા ફરિયાદ કરતા છે, કોર્પોરેશનના એન્જિનિયર છે, એ અત્યારે કોર્પોરેશનની ઇન્ક્વાયરીમાં દોષિત સાબિત થઈ ગયા છે. 20 તારીખે જે સામાન્ય સભા ભરાવશે એમાં ઉપર શું એક્શન લેવી છે એના વિશે પ્રસ્તાવ પણ મૂક્યો છે. અત્યારે હાલના જે કમિશનર સાહેબ છે મ્યુનિસિપલ કોર્પોરેશનના, એમણે અત્યારે પ્રસ્તાવ પણ મૂકી દીધું છે. એટલે સરકારથી તો અમને કોઈ અપેક્ષા નહીં, જે અપેક્ષા છે હાઈકોર્ટથી જ છે અમને. અચ્છા, પણ મોહમ્મદભાઈ સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે ને, કારણ કે ખૂબ નાના ભૂલકાઓ હતા. હરણીકાંડ જે થયું, જે રીતે ઇલીગલ કોન્ટ્રાક્ટ આખો આપવામાં આવ્યો, કશું જ ચેક ના કરવામાં આવ્યું. વિનોદ રાવની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનું હાઈકોર્ટે કહી દીધું, પણ સરકાર હજી એને FIR માં પણ નામ નથી નાખી શકી. તમે વિચાર કરો કે આટલા દિવસ થઈ ગયા, 1 અઠવાડિયું થવા આવશે હમણાં. મેડમ આમાં ચિંતાનો વિષય એક જ છે કે અમે 1.5 મહિના પહેલા એક ફરિયાદ આપેલ છે લેખિતમાં કે આ જે 2016-17માં જે કરપ્શન થયું છે વડોદરામાં, એના સંદર્ભમાં અમે એક ફરિયાદ આપેલી છે, કમિશનર સાહેબને પણ આપેલી છે અને એસીબી વિભાગમાં પણ આપેલી છે, પણ અત્યાર સુધી એના ઉપર FIR પણ દર્જ નહીં થઈ. એના ઉપર સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે, અમારા પાસે બધા પુરાવા છે કે કઈ રીતે રાતોરાત આ કંપનીને ઊભું કરવામાં આવ્યું, કઈ રીતે ભ્રષ્ટાચાર થયું, કઈ રીતે ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા, તે છતાંય અત્યાર સુધી FIR એના ઉપર ફાડી નહીં. જે કંપનીનું રજીસ્ટ્રેશન 2015માં થયું હોય, એમાં પાર્ટનરશિપ ડીડ તૈયાર થઈ હોય, એનું એકાઉન્ટિંગ ડેટ પણ 5 ઓક્ટોબર 2015 છે. તો એના જે કાગળ આપેલા છે કોર્પોરેશનમાં 2012, 13, 14 ના ઇન્કમ ટેક્સ ભરેલા આપેલા છે. એટલે તમે વિચારો કે જેનું એકાઉન્ટિંગ ડેટ 2015માં શરૂ થઈ હોય, એના ઇન્કમ ટેક્સ રિટર્ન 2013-14 માં કેવી રીતના ભરાય? એ બધા ડોક્યુમેન્ટ જોયા પછી કોર્પોરેશને અલાઉ કર્યું છે. ડોક્ટર વિનોદ રાવે અલાઉ કરેલું છે એમને પ્રોજેક્ટ કે તમે આ બનાવી શકો છો. એટલે આમાં ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે કમિશનર સાહેબની, આમાં ડોક્ટર વિનોદ રાવની અને HS પટેલની ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ દેખાઈ રહી છે. છતાંય પણ કોઈ એક્શન નહીં લેવાયું અત્યાર સુધી. સરકારને શું કહેશો આપ? સરકારને તો અમે એવું જ કહેવા માંગીએ છીએ કે સરકારના જે અધિકારીઓ છે, જે નેતાઓ છે, જે મિનિસ્ટરો છે, એમના આ જે વસ્તુ થઈ રહી છે એમાં કોઈ ભેદભાવ ના થાય. આજે અમારા સાથે થયું, કાલે એમના સાથે પણ થઈ શકે છે. એટલે અમે એવું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ ઇન્સાફ બધાને આપો. જે પણ ગુજરાતમાં પીડિતો છે, જે કાંડો થઈ રહ્યા છે, રાજકોટ હોય કે પછી સુરત તક્ષશિલા હોય કે મોરબી કાંડ હોય, એમાં જે પણ દોષિત હોય, અધિકારી હોય કે પછી કોઈ ઉદ્યોગપતિ હોય કે કોઈ મોટો બિઝનેસમેન હોય, બધાને સજા આપો તો એક દાખલો ઉભો થાય અને આ વસ્તુ બંધ થાય. અનિલસિંહભાઈ, તમે શું કહી રહ્યા છો? કારણ કે તમારા કેસની અંદર પણ ક્યાંક ભ્રષ્ટાચારના એ સબૂત મળ્યા છે અને ક્યાંક જેને કહી શકાય કે 4 SIT બનાવી છે. આ આખા કેસની અંદર એક SIT તો સાગઠિયા માટે બનાવવામાં આવી. તમારું શું માનવું છે કે ખરેખર સરકારની મનસા છે ખરી? નહીતર અત્યાર સુધી તો અધિકારીઓના નામ આવી ગયા હોત. સરકારની આમાં મેલી નીતિ જ છે. જો સરકાર કાયદેસર હોય તો આદિ લગી રહીએ. સરકારની તો ફૂલ આમાં મેલી નીતિ જ છે, તો જ આ વસ્તુ થાય. નકર આદિ લગી રહીએ જ નહીં. 1.5 મહિનો થયો તો 1.5 મહિનામાં તો ગમે એ હોય ત્યાંથી ગોતી લે આવે. 1.5 મહિનો વાર લાગે કોઈથી ગોતતા એને સરકારને. પણ ટૂંકમાં એને કાંઈ એની મેલી નીતિ છે કે એમાં એના કેટલાય મળતિયામાં આવે એમ છે, એના હિસાબે એ કોઈ હલતા નથી. અચ્છા, તમારી પાસે પણ એટલા જ ડોક્યુમેન્ટ ને એ બધું છે? કારણ કે જે રીતે હરણીકાંડની અંદર સામે આવ્યું કે એમાં તો હાઈકોર્ટે પણ ફટકાર લગાડી છે. TRP કાંડની અંદર જે રીતે આખી ઘટનાક્રમ સામે આવ્યો, ભ્રષ્ટાચારની વાત સામે આવી, ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ એની અંદર ઇન્વોલ્વ હશે. એમને તો TRP ગેમ ઝોન ત્યાં ચાલતું નહીં હોય. તમને શું લાગી રહ્યું છે કે ત્યાં પણ નેતાઓને બચાવવાની કોશિશ થઈ રહી છે? એમાં તો જો એના ધારાસભ્ય પણ આવે, ત્યાંના મેયર પણ એના જવાબદાર આવે, એ ધારાસભ્ય આવે, એના સંસદ સભ્ય આવે. એમને તો ન જ હાલતું હોય ને. એટલું બધું હાલતું હતું. કોઈ પણ કઈ સામગ્રી નહોતી એની, કઈ ફાયર બ્રિગેડ ની આ તે
એટલો ડીઝલ પેટ્રોલનો જથ્થો હતો. ઈ ભાઈ એમને તો આંકતો જ ન હોય ને, કોકનો એમાં સામના હોય ને તો જ આંકતો હોય ને, નકર તો ક્યાંથી આવે. પણ આ બધાય ઠેઠ પૂર્વ મુખ્યમંત્રી લગી રેલો જાય એમ છે, એટલે આ બધાય દબીને બેઠા છે. નકર એને કેની બીક છે ભાઈ? જે હોય ને બહાર લાવો, ભાજપ વાળા હોય કે કોંગ્રેસ વાળા હોય. આપણે એમ ક્યાં કહી છે ગમે પક્ષનો હોય એને કડકમાં કડક સજા કરે છે એનો દોષિત છે એમાં, અને એને જેલમાં નાખે. ભાઈ એને હું કામ કોઈને સાવરવા જોઈએ સરકારને? બિલકુલ. અને પણ તમે લોકો સાથે સાથે હવે યાત્રાની, ન્યાય યાત્રાની આજે વાત કરી કે જિગ્નેશ મેવાણી સાથે પણ એક પ્રેસ કોન્ફરન્સ તમે લોકોએ કરી હતી, અને કોંગ્રેસ જે રીતે રાજકોટ કેસની અંદર એક્ટિવ છે, હવે કહી રહ્યા છે કે બધા જ કેસની અંદર અમે લોકો આગળ ન્યાય યાત્રા કરીશું. સવાલ અહીંયા એ ઉભો થાય છે, ક્યાંક આ મુદ્દાને રાજનીતિક રંગ આપવામાં નથી આવી રહ્યો, એવું નથી લાગી રહ્યું આપને? રાજનીતિ રંગ તો એવું તો નથી લાગી રહ્યું કે ઈ બધાય વાંથી આવે છે. એને અહીંયા કોઈને કઈ છે નહીં. રાજકોટ તો કોઈને કઈ લડવા ચૂંટણી આવી નથી. જિગ્નેશભાઈ હોય, પાલભાઈ આંબલિયા હોય, એ બધા તો બહારના જ છે. સ્થાનિક હોય તો આપને એમ થાય કે આ રાજનીતિ કરી રહ્યા છે. આ બધા બહાર તો આ પીડિતો માટે થઈને આવે, નકર એને શું છે? અને જો આ ઈ ન આવે તો આ બધું ભીનું હંકેલાઈ જાત. આ તો એને ખબર છે કે આ મુદ્દો વિરોધ પક્ષના નેતા ઠેઠ લગી ઉઠાવશે તો જ આનો પડકાર પડશે. એટલે તો આ બધા હવે વાહ રખડે છે કે આપણે એને મુખ્યમંત્રીને મળાવી, વાહ મળાવી. તો આજે 1.5 મહિના લગી ક્યાં ગયા હતા? જો ભાજપ કોંગ્રેસ ન કરવું હોય તો ભાજપના ધારાસભ્ય કે એના આગેવાનો બધા આ પીડિત પરિવારને લઈને ગાંધીનગર આવે ને અમે એની ભેગા જાય. જો અમને ન્યાય દેવરાવતા હોય તો અમે 12 મુદ્દા મેક્યા છે, અમે 1 મહિનો અહીંયા પડ્યા રહી. એ કહી દે કે અમે તમને ન્યાય દેવરાવી, તો આપણે આમાં રાજનીતિ કરવાની ક્યાં આવે? રાજનીતિ તો એ લોકો જ કરાવે છે કે ભાજપ ને કોંગ્રેસ. એમ આ વસ્તુમાં ભાજપ કોંગ્રેસ કરવાની જ ન હોય, ગમે પક્ષના હોય, એને ન્યાયની જ વાત હોય. તમે કહી રહ્યા છો ન્યાયની વાત હોય, પણ રાહુલ ગાંધીને તમે લોકો મળ્યા અને રાહુલ ગાંધીએ જે વાત કરી, હવે એ પછી તમને મુખ્યમંત્રીએ મળવા માટે બોલાવ્યા. ક્યાંક હવે ફરીથી ન્યાય યાત્રાની વાત છે અને રાહુલ ગાંધી ફરીથી આવવાની વાત છે. આખો મુદ્દાને પોલિટિકલી આને જોવામાં આવે તો આને ક્યાંક કંઈક પોલિટિકલી બેનિફિટ્સ માટે પણ વાપરતા હોય એવું નથી લાગી રહ્યું? એ તો એવું તો લાગી કે રે, પણ આમાં જો ન્યાય દેવરાવે ઈ તો જ સાચું. બાકી આ એને તો એમ કીધું તું રાહુલ ગાંધી, અમે ગયા કે હું આ મુદ્દો પાર્લામેન્ટ લગી ઉઠાવીશ, અને અહીંયા પણ એનો વિરોધ કરી. અને આ અહીંયા અમે ગયા મુખ્યમંત્રી પાસે, તો એને ખાલી એટલું જ અમને એમ કીધું કે અમે તમારી ભેગા છે. ભેગા છો તમે તો કઈ જગ્યાએ તમે ભેગા છો? આ 12 મુદ્દાનો તમે અમલમાં લઈ આવો, તમે માની કે તમે અમારી ભેગા જ છો, અને તમે કયો અહીંયા અમે આવવા તૈયાર છે. અમારે આમાં કઈ ભાજપ કોંગ્રેસ લાવવાની વાત જ ન આવે, આમાં તો ન્યાય દેવરાવાની જ વાત છે. બિલકુલ. આપણી સાથે તક્ષશિલાના જે પીડિત છે તેમના પરિવારના સદસ્ય જોડાઈ ગયા છે. જયસુખભાઈ ગજેરા જોડાયા છે. જયસુખભાઈ, તક્ષશિલાને તો 5 વર્ષ વીતી ગયા. 5 વર્ષે હવે ન્યાય માટેની આશા કેટલી છે તમને લોકોને? કારણ કે ક્યાંય હજી સુધી લીગલી કાર્યવાહી તો એમાં પણ નથી થઈ. હા, નમસ્કાર બેન. આપણું ભારતનું ન્યાયતંત્ર છે ને પીડિતો માટે નથી, મને એવું લાગે છે. અમે આ 5 વર્ષથી જે ન્યાયિક લડાઈ અત્યાર સુધી લડ્યા છે એના પરથી એવું લાગે છે ભારતનું ન્યાયતંત્ર અપરાધીઓ માટે છે, પીડિતો માટે નથી. અને આ 5 વર્ષની લડાઈમાં અત્યાર સુધીની લડાઈ અમે અપરાધીઓ જામીન પર ના છૂટે એના માટે લડેલી હતી. સંજોગ સાથ અમારા આ દુર્ઘટના પછી કોરોના આવી ગયો, અને કોરોનામાં અમુક અધિકારીઓને કોરોના વોરિયર તરીકે એ લોકોએ છોડી મૂક્યા. ફાયરના અધિકારી, જીબીના અધિકારી, એ લોકોને કોરોના કોરિયરમાં લેવાના છે એટલે છોડી મૂક્યા અને એ લોકોને નોકરી પર રાખી દીધા. અપરાધીઓ પર કેસ ચાલતો હોવા છતાં પણ એ લોકોને નોકરી પર રાખ્યા, અને અત્યારે હજી નોકરી પર ચાલુ છે. અત્યારે અમારે સેશન કોર્ટમાં કેસ ચાલે છે. કુલ 251 સાક્ષીઓમાંથી માત્ર હજી 74 જેટલા સાક્ષીઓની સુનાવણી થઈ છે. જો આ પ્રમાણે કેસ ચાલે ને બેન, તો 15 થી 20 વર્ષે ન્યાય મળે. તો આ કોઈ ન્યાય ના કહેવાય. આ પ્રકારનો કોઈ ઘટના બની હોય તો તંત્રએ આવા કેસ હાથમાં લઈને આવા કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવવા જોઈએ, જેથી કરીને આના જે જવાબદારો હોય, આ ઘટના બેદરકારી ને લાપરવાહી ને ભ્રષ્ટાચારીથી આ બધી ઘટનાઓ બનેલી છે. આ તમામ આવી મોટી ઘટના સરકારે હસ્તગત લઈને એના મેન આરોપીઓ છે એને પેલા તો આરોપી બનાવવા જોઈએ. આરોપી બન્યા પછી આખો કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવવો જોઈએ.
પણ તંત્રની આમાં લગીરે ઈચ્છા નથી કે આમાં પોતાના સંડોવડિયાઓને સજા થાય, જેથી કરીને જે ગુનેગારો મોટા બનતા હતા એના ઉપર કોઈ પણ જાતની એફઆરઆઈ કરવામાં આવતી નથી. અને વધારે પડતું દબાણ જ્યારે કરવામાં આવે છે ને ત્યારે એસીબી ની તપાસ સોંપવામાં આવે છે. અને 2 વર્ષ પછી એસીબી ની તપાસ ચાલેલી અહીંયા અમારે સુરતમાં, 2 વર્ષ પછી અપરાધીઓને ક્લીન ચીટ આપી દેવામાં આવી. લગીરે કશે કોઈ મેસેજ નહીં, મીડિયાના ધ્યાનમાં પણ આવ્યું નહીં. જ્યારે અમે વાલીઓએ એસીબી ઓફિસમાં ગયા અને ત્યારે તપાસ કરી કે સાહેબ આની તપાસનું શું થયું, 2 વર્ષ થયા, તો કે એ તો ક્યારની ક્લીન ચીટ મળી ગઈ છે અમને. બોલો, મતલબ એસીબી ની તપાસ કર્યા પછી ક્લીન ચીટ મળી જાય એટલે અપરાધીઓ છૂટી જાય. મારું કેવું એમ છે કે ચલો એસીબી ની તપાસમાં એ ક્લીન ચીટ મળી તો એની જવાબદારી નથી બનતી હતી. અમારા કેસમાં ફાયરના વડા મેન ગુનેગાર ગણાય, ફાયરના ચીફ ઓફિસર મેન ગુનેગાર ગણાય, તો એમના ઉપર કોઈ પણ જાતની એફઆઈઆર કરવામાં આવી નથી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેન વડા આંધ્રા મેડમ, પછી અહીંયા કમિશનર હતા કેનારસન, એ બંનેને ટ્રાન્સફર કરીને એને પ્રમોશન આપી દેવામાં આવ્યું. બોલો, જેવી રીતે રાજકોટની ઘટના બની ને, એમ ડિસમિસ કર્યા છે, પછી ટ્રાન્સફર કર્યું, જે કર્યું બરાબર, ડિસમિસ નથી કર્યા, સસ્પેન્ડ કરેલા અને ટ્રાન્સફર કર્યા તો અડધાને ટ્રાન્સફર કરેલા છે બીજી જગ્યાએ. તો ત્યાર પછી એ લોકોને મતલબ અપડેટ કરવામાં આવે છે. એનો મતલબ કે તંત્ર પોતાના આ અધિકારીઓની સંડોવણી ચોખ્ખી દેખાઈ આવે છે અને એ લોકોને બિલકુલ આમાં એફઆરઆઈ કે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. અને આ કેસમાં નથી કરીને એટલે હું તો કહું છું આ ત્યાર બધી બધી ઘટના બની. અમારા કેસમાં અમે આઈઓને વારંવાર મળેલા હતા, કમિશનરને મળેલા હતા, ગૃહ મંત્રાલયમાં મેં લેટર લખેલો હતો બરાબર, કે કરવા જો કાર્યવાહી છે, તેમ છતાં હજી કરવામાં આવી નથી. આમાં તમે તપાસ કરી અને મુખ્ય ગુનેગારો છે એના પર એક દાખલો બેસાડો, જેથી કરીને એક સંદેશ જાય અને બીજી વાર આવી કોઈ ઘટના ના બને. એ સામે અમારી લડાઈ હતી. પણ આજે 5 વર્ષમાં એક પણ પગલું એ દિશામાં આગળ નથી લેવાય. ત્યાર પછી 5 ઘટનામાં નજર સામે જ છે. આપણે થોડા દિવસે કોઈ ઘટના બને છે ને નિર્દોષને ભોગ બનવો પડે. મતલબ આ રાજમાં ભ્રષ્ટાચારીઓનો ખુલ્લો દોર છે, છૂટો દોર છે. કોઈ પણ જાતની એ લોકોને બીક નથી. એ સામાન્ય મતલબ કોઈ પણ સંસ્થાનો માલિક થી માંડીને અધિકારી કે કોઈ પણ નેતા હોય, નેતાની જિમ્મેદારી ફક્ત મત લેવાની જ આવે છે. બાકી કોઈ પણ એના એરિયામાં ઘટના બને તો એની જવાબદારી બિલકુલ નથી. હું તો કહું છું જે ઘટના બને ને એ નેતાઓ પણ એના પર એફઆઈઆર ઠોકવી જોઈએ અને આ ઉચ્ચ અધિકારીઓ પણ એફઆઈઆર કરવી જોઈએ. પણ આ નથી થતી, કારણ કે આ લોકો એને આવરવા માંગે છે અને જેને લીધે આ વારંવાર ઘટના બને છે. બહુ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે અમારે ખુદ સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું. આજે 5 વર્ષમાં આ લોકો જામીન પર ના છૂટે એના માટે સુપ્રીમ કોર્ટ જવું પડ્યું. હજી કેસ તો અમારો ચાલવાનો બાકી છે. સમજી લો સેશન કોર્ટમાં પૂરો થાય તો આગળ હાઈકોર્ટમાં જશે, સુપ્રીમ કોર્ટમાં જશે. 15-20 વર્ષ ચાલ્યા જાય, અડધા તો પીડિતો ઉપર ચાલ્યા જાય, એમાં અમુક અપરાધીઓ પણ ઉંમર લાયક છે એ પણ ચાલ્યા જાય, તો તમે ન્યાય કોનો આપશો? તંત્રને એક જ સવાલ છે, 15-20 વર્ષથી પછી તમે ન્યાય આપશો તો ન્યાય કોને આપશો તમે? આ ન્યાય જ ના કહેવાય. આવા કેસમાં હું તો કહું છું ઘટનાના 3 થી વધારેમાં વધારે 3 મહિનામાં જે કઈ હોય ને એ નિર્ણય આવી જવો જોઈએ. આજે રાજકોટ વાળાએ 6 મહિનામાં નિર્ણય માંગ્યો છે, પણ આટલો સમય લાંબો કરવાથી આ લોકો બધું ઠંડુ જ કરશે. હું તો કહું છું 2-3 મહિનાની ત્યાં માગણી કરવી જોઈએ. અને આ એક જો મેં સમાચારમાં વાંચેલું કે 20 લાખની આ લોકોએ માગણી કરી છે. 20 લાખથી શું થયું? આજે અમારે લાખો રૂપિયા કેસની પાછળ ખર્ચાય છે. કદાચ સરકાર 20 લાખ પણ આપી દે કઈ થવાનું નથી, પાછળ જીવ આવી જવાનું. એટલે એનાથી વધારે તો તમારે કોર્ટ કચેરીમાં ખર્ચાઈ જશે. કરોડોની કિંમતનો જીવ છે, એના 4 કે 2 લાખ રૂપિયા લોકો આપી દે તો શું થઈ જવાનું? હું તો કહું આ પૈસા લેવા જ ના જોઈએ. એને એમ કહેવા જોઈએ આ પૈસા તમારી પાસે રાખો. અમારે ભૂલથી લેવાઈ ગયેલા હતા, અમારા વાલીઓ થોડી ઉતાવળ કરીને લેવાઈ ગયા હતા. બાકી પછી અમે ચર્ચા બી થઈ હતી કે આ વસ્તુ લેવાય નહીં. બરાબર, આ લોકોને
એ પર કોઈ પણ જાતનું દબાણ જ નથી, કોઈ પણ જાતનું. ન તો વિરોધ પક્ષનું અમારા વખતે દબાણ, હવે વિરોધ પક્ષ જાગ્યો છે, સારું કહેવાય. હા મેડમ. બિલકુલ, પણ સવાલ અહીંયા એ છે જયસુખભાઈ કે તમે કહી રહ્યા છો કે વિરોધ પક્ષ હવે જાગ્યો છે. આ જે રીતે રાજકોટ અગ્નિકાંડની અંદર વિરોધ પક્ષે આખા કેસને હાથમાં લીધો છે, હવે લોકો ન્યાય યાત્રા કાઢવા જઈ રહ્યા છે જે તક્ષશિલા સુધી આવશે. રાહુલ ગાંધી પણ જોડાયા છે. તમને લાગી રહ્યું છે કે હવે કદાચ વિરોધ પક્ષ આવ્યો તો ન્યાયની આશા જાગશે, કે આ આંદોલન વગર ન્યાયની આશા અધૂરી છે? હા ચોક્કસ, કોઈ પણ જન આંદોલન થાય મેડમ તો એનું રિઝલ્ટ આવવાની શક્યતા હોય છે. હેલો, હાજી હાજી, અવાજ આવે છે આપનો. જ્યાં સુધી આ લોકોને પેટમાં પાણી નથી હલતું ને ત્યાં સુધી નહીં આવે. આટલા બધી દુર્ઘટના થઈ એટલે હવે એવું લાગે છે કે ચોક્કસ જો જન આંદોલન મોટા પ્રમાણમાં થાય તો અવશ્ય કાર્યવાહી થશે એવું મને લાગી આવે છે. અને હું તો કહું થવું જ જોઈએ. નહીં થાય તો આ લોકોના પેટમાં પાણી હલે એમ નથી. એટલે અમને પણ ચોક્કસ આંદોલનનો સપોર્ટ અમારો રહેશે. જો કઈ આ લોકો પગલા નહીં લે હજુ તો ચોક્કસ આંદોલનમાં જોડાશું. અને જ્યાં સુધી આ તમામ ઘટનાઓના, હું તો કહું છું, તમામ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી લડશું. બિલકુલ, મોહમ્મદભાઈને પૂછીશ. મોહમ્મદભાઈ, આપ શું કહી રહ્યા છો? કારણ કે જે રીતે હવે ન્યાય માટે બધા જ ભેગા થવાની વાત કરી રહ્યા છે, આપ લોકો બધા ભેગા થઈને ન્યાય માટે, કારણ કે સવાલ અહીંયા એ આવે છે કે કોકના 5 વર્ષ થયા છે, તમારા 5.5 મહિના થયા છે. અનિરુદ્ધસિંહભાઈ, જે તક્ષશિલાને 1.5 મહિનાનો સમય થયો છે. સમય માત્ર વીતી જશે, પણ ન્યાય માટેની આશા જે છે એ ધીરે ધીરે ઝાંખી થઈ જશે. મેડમ, આમાં એવું છે કે સુરત તક્ષશિલા કાંડના આટલા વર્ષો થઈ ગયા, પરંતુ હજુ સુધી એ લોકો ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે. એટલે એ વસ્તુ જોવા જેવી છે કે કેટલા વર્ષો લાગશે આ વસ્તુને, અમારા છોકરાઓનો ઇન્સાફ મળવા માટે અમારે કેટલા વર્ષો વસ્તુ માટે અમારે લડવું પડશે. મોટો પ્રશ્ન એ છે કે તંત્રને અત્યાર સુધી એટલું મોટી જામડીના લોકો છે કે આટલા કાંડ થયા પછી પણ આ લોકોની હજુ આંખોની કે એક સ્પેશિયલ કાનૂન બનાવવું જોઈએ કે ભાઈ આવા કોઈ કાંડ થાય તો તાત્કાલિક ધોરણે આ કેસ પતી જવા જોઈએ 4 થી 6 મહિનામાં. જેના લીધે જે કરીને કે લોકોની આવી હિંમત ના ખુલે. અત્યારે થઈ એવું રહ્યું છે કે ભાઈ કાંડ થઈ જશે તો વાંધો નહીં, વર્ષો સુધી કેસ ચાલશે, આપણે બિંદાસ કરપ્શન કરો. અત્યારે ચાલી રહ્યું છે આપણા સમગ્ર ગુજરાતમાં કે ભાઈ તમે કાંડ કરો, કેસ તો વર્ષો સુધી ચાલવાનું જ છે. એટલે કોઈને કાનૂનથી બીક નહીં લાગતી. એટલે સરકારે એવું કોઈ કાનૂન નવું બનાવવું પડે કે જેથી કરીને કરપ્શન ખોરોને બીક લાગે, કાનૂનની બીક લાગે કે ભાઈ શાસન પ્રશાસન છે એ જોઈ રહ્યું છે, અમે કોઈ ખોટું કામ કરીશું તો અમને સજા મળશે અને તાત્કાલિક ધોરણે મળશે. પણ દુઃખની વાત એ છે કે આ કરપ્શન ખોરોના અંદર જે સત્તાધારી પક્ષો હોય કે પછી અધિકારીઓ હોય, બધા એના સાથે હોય છે. ગરીબ માણસનું મરણ ત્યાં થાય છે. આજે તમે ગુજરાતમાં જેટલા પણ કાંડ થયા બધાનું મોડેલ એક જ છે કે વધારે પૂરતી નિષ્કાળજી કોર્પોરેશનની છે. સુરત તક્ષશિલા હોય, મોરબી હોય કે રાજકોટ હોય કે વડોદરા અગ્નિકાંડ હોય, બધામાં તમને કોમન ફેક્ટર મળશે, એ કોર્પોરેશન મળશે. તો કેમ એવું થઈ રહ્યું છે? ગરીબોના છોકરાઓની જાનથી કમ કોર્પોરેશન ખેલી રહી છે, એ મોટો પ્રશ્ન છે. બિલકુલ, અનિરુદ્ધસિંહભાઈ, તમારું શું કહેવું છે? કારણ કે જે રીતે આ આખું, કારણ કે તમારી ઘટના જે ઘટી છે એને 1.5 મહિનાનો સમય વીતી ચૂક્યો છે. આ 1.5 મહિનામાં પણ તમે સતત આંદોલન કરી રહ્યા છો, સતત ન્યાય માટે ગુહાર લગાડી રહ્યા છો. સરકાર પાસેથી આશા, અપેક્ષા એના કરતા વધારે મહત્વનું છે કે કાનૂની પ્રક્રિયામાં આને કઈ રીતે ન્યાય અપાવો. સરકારની આ જવાબદારીમાં તમે માનો છો? સરકારને બધી જવાબદારી સરકારની જ આવે, પણ હવે સરકાર જ જો ભ્રષ્ટાચાર કરી અને બધું ભીનું હંકેલે તો આમાં સરકાર પાસે શું અપેક્ષા હોય? બાકી સરકાર જવાબદાર જ છે ને આમાં. તમે એક આ ધારાસભ્ય મત લેવા આવે તો પછી કે આ વિસ્તારની જવાબદારી મારી છે, તો આ બધી જવાબદારી કેની છે? આ બધી સરકારની જવાબદારી છે. પણ એ બધા તો ભીનું હંકેલવા જ માગે, ગમે એમ થાય અને ટાઈમ લગાડો અને પછી કોર્ટમાં કેસ લાંબો હાલશે અને આ બધા ભૂલી જશે. એ માટે થઈને તો આ બધું કરે. નકર એને જો કાયદેસર કાર્યવાહી કરવી હોય તો 2 મહિનામાં તો પૂરો કરી શકે. સત્તા એની જ છે, એને તો ઓર્ડર જ કરવાનો. જો કોઈને સાવરવાનો ન હોય તો એ તો ખાલી ઓર્ડર જ કરવાનો છે કે આમને નામ કરો. તો એ શું કામ બધાને સાવરે? કે એના જ આમાં નેતા બધા આવી જાય આવવાના હે, એટલા માટે એ સાવરે. જો એ
સાવરતી ન હોય તો એને ભાઈ શું કામ ફોન કરીને કેવું જોઈએ કે રાજકોટ બંધ ન રાખવા બાદ બધાએ વેપારીને ફોન કરીને કહેતા હતા કે તમે નો બંધ રાખતા, ભાઈ શું કામ નો બંધ રાખતા? એ તો એની સ્વચ્છતા રીતે રાખે. પછી રાહુલ ગાંધી પાસે બધા જતા હતા કે ખબર હે કે વિરોધ પક્ષમાં પાર્લામેન્ટ લગી આ મુદ્દો ઉઠાવશે, તો પણ એ ફોન કરીને કહેતા હતા કે ભાઈ તમે અહીંયા નો જતા. એનું કારણ શું અહીંયા નો જવાનું? એટલે આ બધું દબાવવાજી માંગે. જો ઈ ન્યાય દેવરા માંગતી હોય તો એના બધા અધિકારી આજ આની જે બન્યું 1.5 મહિના પહેલા તો એસઆઈટી રહી તો 1 કરોડમાં સેટિંગ કરી અને એના પણ પુરાવા છે કે એ સેટિંગ કરીને એને પૂરું કર્યું છે. અને આ ઈ પણ બધી જગ્યાએ મેક્યા હતા. એને કી જગ્યાએ ન્યાય દેવરાયો? હરણીકાંડ હે, મોરબીમાં ઝૂલતો પુલ હે, સુરત છે, લઠ્ઠાકાંડ હે, અને પાછા અહીંયા મેક્યા. તો એને કોઈ જગ્યાએ કઈ ન્યાય દેવરાયો નથી. આને કોર્ટ પણ માન્ય રાખતી નથી આ એસઆઈટી ને. તો આ કેવી રીતે આપણે ન્યાય દેવરાવાના છે? જયસુભાઈ, તમારું શું કહેવું છે? ફક્ત તપાસના નામે તરકટ જ છે. અનિરુદ્ધભાઈ જે બોલ્યા ને એકદમ સત્ય છે. જો એ લોકોની દાનત હોય ને તો એ લોકો ધારે તો 30 દિવસની અંદર ચાર્જશીટ થઈ જાય છે. અમારા તક્ષશિલામાં અહીંયા સુરતનો દાખલો હતો, જ્યારે પેનિલ એક પેલા ગ્રીષ્મા વેકરિયાનું મર્ડર કરે, હા, એમાં ખુદ હર્ષભાઈ સંઘવી ઇન્વોલ્વ થઈને કેસ ફટાફટ કરાવેલો. આ પુરાવો છે, બરાબર. એ લોકો જો ધારે ને તો બધું કરી, કારણ કે એમાં સિંગલ મર્ડર હતું ને સામે સિંગલ આરોપી હતું, એમાં કોઈ એનો માણસ ઇન્વોલ્વ હતો નહીં. આ સ્પષ્ટ દેખાય. એટલે એ કેસમાં એને કઈ નડતર રૂપ નતું, અને એનો સ્વાર્થ હતો કે આ કેસમાં જો આપણે ફટાફટ કાર્યવાહી કરશું તો થોડી આપણી છાપ ઉજળી થશે. પણ મારું એને અમારું પહેલેથી જ એવું હતું, તક્ષશિલામાં જો તમે કાર્યવાહી કરો ભ્રષ્ટાચાર સામે તો તમારી છાપ ઉજળી થાય કે ખરાબ થાય, એક જ સવાલ હતો. પણ એ લોકોના માણસો ઇન્વોલ્વ છે, એને સજા થાય એમ છે, એ ખુલ્લા પડે એમ છે, માટે કાર્યવાહી કરતા નથી. એ સીધું જ છે. આપણે રાજકોટમાં બી દેખાવે એવું, ફોન કરીને ના પડે. એને મતલબ છે કેમ ભાઈ ફોન કરીને ના પાડો છો? કેમ લોકો સામે વિરોધ પક્ષમાં જાય? તમે કાર્યવાહી કરો ને. વિરોધ પક્ષમાં અમારે જવાની શા માટે જરૂર પડે? તમારી પાસે સત્તા છે, સંસાધન છે, બધું જ છે, બધી મશીનરી છે, બરાબર. એસઆઈટી નો શું મતલબ છે? કોઈ મતલબ જ નથી. અને એસઆઈટી માં એવા માણસો મૂક્યા હતા કે જેની સામે ખુદ સરકારના કેસ ચાલે છે. બોલ, આ બધું શું છે? જે ભ્રષ્ટ માણસ છે એને તમે નિમણૂક કરો છો, એ શું તપાસ કરવાના, શું ન્યાય આપવાના એ લોકો? હરણી દુર્ઘટનામાં તો મને મેસેજ મળે છે, સમાચાર મળ્યા ત્યાં સુધી હજી એફઆરઆઈ પણ થઈ નથી બેન. એટલે ત્યાં તો બહુ નાના વર્ગના માણસો પીડિત છે કે જે રિક્ષા ચલાવે છે, આ બધું. એને તો ક્યાં જવું, કોને કાર્યવાહી કરવી એ પણ એ લોકોને ખબર નથી. તો એ જવાબદારી કોની આવે? તંત્રની આવે છે. આજે રાજ્યનો કે ભારત દેશનો તમામ નાનો કે મોટો નાગરિક હોય, એને જીવની બચાવવાની જવાબદારી સરકારની છે. કારણ કે સરકાર ટેક્સ લે છે. આજે સવારથી ઉઠીને સાંજ સુધી જે પણ તમે વસ્તુ વાપરો છો એના પર ટેક્સ લાગેલો છે. ખુદ સરકારની જવાબદારી છે આ બધાના જીવ બચાવવાની. ને સરકારે ત્યાં આરોપીઓની પડખે છે. સંવેદનશીલ સરકાર, મૃદુ અને મક્કમ સરકાર. કોના માટે? આરોપીઓ માટે, પીડિતો માટે નથી. શરમ આવી જોઈએ. હું તો કહું છું આ લોકોની કે અમારે વિરોધ પક્ષ પાસે જવું પડે. હજી પણ બેન આ કાર્યવાહી એ લોકોને કરવા જોગ છે. જે નહીં કરે ને તો ભવિષ્યમાં આ લોકોએ બહુ કપરા ચઢાણ ભોગવવા પડશે અને બધું ભોગવવું પડશે. એ પાકું છે. બિલકુલ. 5 વર્ષથી અમે લડત લડીએ છીએ. સમજી લો, અમે સામાન્ય વર્ગના માણસ, બરાબર, હાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયેલા છે. અમારા પરિવારમાંથી 22 પરિવારમાંથી અત્યાર સુધી કોઈ પોલીસ સ્ટેશનનું પગથિયું કે કોર્ટનું પગથિયું ચડેલા હતા. અમારી જાતે જ મહેનત કરીને જાણકાર પાસેથી જે પણ માહિતી મળે એ લઈને અમે આટલા સુધીનું કાનૂની પ્રક્રિયામાં લડત લડી છે. સરકારનું અમે એક પણ સપોર્ટ નથી સ્થાનિક નેતાઓનો. તત્કાલીન ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ હતા, એમણે કીધેલું કે કોઈને પણ જરૂર પડે તો સ્થાનિક નેતાને મળે. સ્થાનિક નેતાઓએ 1 રૂપિયાની લગીરે મદદ કરી નથી કેસ બાબતે કે કોઈ પણ બાબત.
બધાને જ ખબર છે. અને જો મદદ કરી હોય, ન્યાય મળ્યો હોત તો તમે અત્યારે મને ફોન ના કરે, ન્યાય મળી ગયો હોત. જગ જાહેર છે એમાં કોણ કોણ ઇન્વોલ્વ હતા, કોણ કોણ અપરાધી બને એમ હતા, બધી જ બધાને ખબર છે. ચીફ ફાયર ઓફિસરને આરોપી અહીંથી બનાવ્યો, ફાયરના વડાને આરોપી અહીંથી બનાવ્યો, તક્ષશિલાની જે ઇમ્પેક્ટ મંજૂર કરેલી હતી, બરાબર, એ બધી કાર્યવાહી કરવાના નાનાથી માંડી નાના નાના કર્યા છે. એમાં મોટા હતા કેતન પટેલ હતો, ત્યારે ઝોન ઓફિસ એટી સિટી ઇજનેર હતો, એની 3 બાજુથી એની જવાબદારી બનતી હતી. જયારે આ તક્ષશિલા બનાવ બન્યો ત્યારે એ ડેપ્યુટી કમિશનર હતો. બનાવ બન્યોના 6 મહિના પહેલા ફાયરનો વડો હતો, ને તક્ષશિલાની ઇમ્પેક્ટ પાસ કરીને ત્યારે એડી સિટી ઇજનેર હતો વરાછા ઝોન. આ માણસ પર વધારે દબાણ આવતા રાજ્ય સરકારે એસીબી ની તપાસ સોંપાઈ. 2 વર્ષ તપાસ ચાલી અને કઈ મળ્યું નહીં. સાગઠીઓ તો નાના ટાઉન માંથી આવે છે ને નાનો છે, એના કરતા અહીંયા મોટા મોટા ધુરંધરો ભ્રષ્ટાચારી પડેલા છે સુરતની અંદર બેન, એને ક્લીન ચીટ મળી જાય છે. આ તંત્ર કઈ રીતની તપાસ, કઈ રીતનું તમે આ કાર્યવાહી કરો છો? આ નથી થઈ ને એટલે ત્યાર પછીના બધા નિર્દોષ લોકોએ જાન ગુમાવવો પડ્યો. બોલો, વિચાર કરો તમે, કેટલી ઘટના બની. 2 જગ્યાએ 3 જગ્યાએ તો આગ લાગી હતી કોરોના. શેરે હોસ્પિટલના પીડિતો હજી લડે છે. ધરણીકાંડ દુર્ઘટના મોરબીમાં 150 હદ થઈ જાય છે, અને નાનો ટિકિટ ફાળવાળો એને આરોપી બનાવ્યો. તમારું તંત્ર શું કરે છે? અધિકારીઓ શું કરે છે? કાયદા કેમ કડક બનાવતા નથી? આગ લાગે તો આગની પાછળ દોડે, કોઈ બિલ્ડિંગ પડે તો બિલ્ડિંગની પાછળ દોડશે. મતલબ જે ઘટના બને ત્યારે આંખ ઉઘડે છે. તો ત્યાં સુધી રૂટીન કાર્યક્રમમાં જે કાર્યવાહી થઈ જોઈએ, આ કર્મચારી કોઈ અધિકારીઓ પગારના ટેક્સ માંથી પગાર લે છે, કેમ છૂટેલા રહી છે? એના ઉપર કોઈ બોલવા વાળું નથી. જ્યાં ઘટના બને ત્યારે દોડશે. આગ વડોદરામાં લાગે, આગ અમદાવાદમાં લાગે તો સુરતમાં દોડાદોડી કરે. કેમ દોડાદોડી કરવી પડે છે તમારે? કારણ કે તમારી કાર્યવાહી બરાબર નથી, તમારી રૂટીન ચેકિંગ બરાબર નથી. સિવિલ હોસ્પિટલ જેવી હોસ્પિટલમાં ફાયરની સુવિધા ના હોય, જ્યાં લાખો હજારો માણસ આવજા કરતા હોય, એની બિલ્ડિંગના પાયાના ઠેકાણા ના હોય. હદ થઈ જાય છે. જયારે દુર્ઘટના બને ત્યારે દોડધામ કરશે, સીલો મારશે, સામાન્ય નાગરિકો ધંધા કરતા છે એના ધન બંધ કરશે, હજારોના શેડ ઉતારશે. બસ જયારે મળવા જશું તો કે અમે આ કાર્યવાહી કહીએ, 1000 ને સીલ માર્યા, 1000 ડિમોલેશન કર્યું. તો અત્યારે સુધી તમે ક્યાં ગયા હતા? આ રાતો તો કઈ ઉભું નથી થઈ જતું. જયારે બનાવે ત્યારે પૈસા લે, સીલ મારે પછી સીલ ખોલે ત્યારે પૈસા લે. આફતમાં અવસર. નફટો છે, એકદમ નફટો છે. ભ્રષ્ટાચાર ત્યાં સુધીનો વધી ગયો છે કે લોકોના જીવ જવા મળ્યા છે અત્યારે. તોય આ લોકોની આંખ ખુલતી નથી. એટલે જ હવે લોકો રાહુલ ગાંધી પાસે જાય છે. કારણ કે હવે એ પણ થોડા સક્ષમ બન્યા છે, થોડી ચૂંટણીમાં જીત્યા છે, સીટ આવી છે, એટલે એ લોકો બી લડે છે. સારું કહેવાય છે. વિપક્ષ તો મજબૂત હોવો જોઈએ. કારણ કે તમે ગાડી લાખો કરોડો રૂપિયાની લઈ લો, એક્સિડન્ટ સારું છે, ભાગે છે 300 ની સ્પીડમાં, પણ બ્રેક જ ના આવે તો શું થવાનું? ઠોકાવાની. વિપક્ષ એક બ્રેક, વિપક્ષ તો હોવો જ જોઈએ. ગાડી સ્પીડમાં બી ચાલવી જોઈએ અને બ્રેક બી લાગવી જોઈએ. તો બ્રેક નહીં લાગે તો આવા એક્સિડન્ટ થતા જ રહેશે. વિપક્ષ તો મજબૂત હોવો જ જોઈએ. અને હું તો રાહુલ ગાંધીને ધન્યવાદ આપું છું કે સક્રિય થઈને આ બાબતે ધ્યાન દોરાયેલું છે. અને જ્યાં સુધી પીડિતો ક્યાંય ના મળે ત્યાં સુધી આપણે લડવું જોઈએ. અને બધાનો સાથ સહકાર રહેશે જ. એ ચોક્કસ આ લોકો ધ્યાન નહીં આપે તો જન આંદોલન અમારે કરવું પડશે અને બધા તૈયાર છીએ. બિલકુલ જન આંદોલન કરવાની વાત કરી રહ્યા છો તમે લોકો, અને આપ 3 જણા અલગ અલગ કાંડના, તક્ષશિલાના કાંડથી જયસુખભાઈ આપણી સાથે જોડાયા, અનિરુદ્ધસિંહ જાડેજા જે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી તે કાંડના પીડિત છે, સાથે મોહમ્મદ માહિર જે છે તે હરણી કાંડના પીડિત છે. એટલે આ 3 જણા આપ જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર, અને આશા રાખું કે આ સરકારમાં તમને ન્યાય મળે અને ન્યાય માટેની તમારી આ જે લડત છે એ લડતનો ક્યાંક તો અંત આવે. શું કહેવા માંગો છો મોહમ્મદ મીરભાઈ? કોર્પોરેશન જે આ મોટો ભ્રષ્ટાચાર કર્યો, સમજો. કારણ કે આટલી કરોડો રૂપિયાની મિલકત છે જે પબ્લિકની છે, વડોદરા શહેરની પબ્લિકની મિલકત હતી, એને ખોટા દસ્તાવેજોથી આપ્યા.
પરંતુ આના અંદર હાથ કારણ કે ગુનેગારો છે એને બચાવવા માટે, ગુનેગારોને બચાવવા માટે જે સત્તાધીશોના હાથ હોય છે ને, તો મારું એવું કેવું છે કે જેટલો ગુનો એ ગુનેગાર પર લાગે છે ને, એટલો જ ગુનો એ સત્તાધીશ પર બી લાગશે કે જે આને બચાવ કરી રહ્યો છે. કારણ કે અત્યાર સુધીની એસઆઈટી ની રચના થઈ, પરંતુ એસઆઈટી માં કમ એવું ખબર ના પડી કે આ વસ્તુ બનાવી કોઈ છે. સમજો, એસઆઈટી ની રચના થઈ તો કોર્પોરેશનના અધિકારીઓને એ ટાઈમે કમ નામ ના આવ્યું. એસઆઈટી તો ખાલી ફક્ત ને ફક્ત નામ છે કે ભાઈ પબ્લિક ને ગુમરાહ કરે. એસઆઈટી એટલે કે મોટી સીઆઈડી હશે કે એવું હશે. આ વસ્તુ ખોટી છે ને. એસઆઈટી ની બી ઉલટ તપાસ થવી જોઈએ, કારણ કે કોર્ટને ખબર પડી શકે છે કે આ મહાનગરપાલિકા અને એ વસ્તુ ગુનેગાર છે, જે હમણાં 2 દિવસથી નામ આવ્યા છે, તો આની પહેલા કમ ના આવ્યા. બસ એટલું કેવું છે મારે. જે ગુનેગારને બચાવ કરી રહી છે શાસક પક્ષ, એ બી એટલે જ ગુનેગાર છે. બિલકુલ એસઆઈટી ના નામ. જી જયસુખભાઈ. તમામ કેસો તપાસ અધિકારી જેટલે ઘટનાની દુર્ઘટનાની તપાસ કરી ને એની પર કેસ થવો જોઈએ, કારણ કે એ લોકો છાવરેલા છે. એટલે અમે પીઆઈએલ કરશો હાઈકોર્ટમાં. આ તમામ કેસના જે એસઆઈટી ના અધિકારીઓ અને આઈઓ જે હતા, તપાસ અધિકારી જે ક્રાઇમ બ્રાન્ચના, એના પર બી અમે પિટિશન ઠોકવાના છીએ, કારણ કે જો આ લોકો કોઈ પણ નિર્ણય નહીં આપે ને તો. મહબૂબભાઈની વાત એકદમ સત્ય છે. આમાં તંત્ર જવાબદાર છે. તંત્ર ઉપર જ પીઆઈએલ ઠોકવાના છે હાઈકોર્ટમાં. બિલકુલ એસઆઈટી ના નામે ક્યાંક ને ક્યાંક આખા જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આપ શું કહી રહ્યા છો કલ્પેશભાઈ? હા, હજુ મેં એવું કહું છું કે આપણે દરેક વાલીને એક વસ્તુ કહું છું કે આપણે જો આપણા બાળક ગુમાવે છે ને, એટલે આપણામાં કેવું છે કે આપણું ઘર સંસાર બગડ્યું છે, આપણા સૌથી વધારે પડેલ છે. એમાં કેવું કે આપણે હજુ બી એક યુનિટી મોટી કરી શકીએ છીએ કે બધા એક સાથે લડીએ. હજુ બી કહું છું તો જેથી કરીને આપણું એક લાકડી કોઈ બી માણસ તોડી શકે છે, પણ લાકડીનો ભારો કોઈ તોડી નહીં શકતું. ના, ચોક્કસ તમારી વાત સાચી છે મયુરભાઈ. હા, સાથે જ બિલકુલ. લડવાનું થશે. અમે 5 વર્ષથી લડીએ છીએ, કેટલો ખર્ચો થયો અમને બી ખબર છે. જો એ રૂએ તમે બી લડશો ને તો 15-20 વર્ષ બીજા ચાલે જશે. બરાબર. એટલે આપણે ટ્રાય કરીશું આપણે મીટિંગ કરવાનો, અને આપણે એક સાથે કઈ ટ્રાય થયું. જો હજી આ સરકાર ધ્યાન નહીં આપે તો એના માટે આપણે તૈયાર છે. બધા જ સાથે રહીને લડશું. બરાબર છે. ટોટલ બિલકુલ આપ પડશે આના માટે. અને હાઈકોર્ટમાં પીએલ દાખલ કરવાનું થશે તો એ બી કરશું. આ તમામ જે અધિકારીઓ હતા જે તપાસ કરી હતી, તપાસ કરવાની હોય, નિષ્પક્ષ કરવાની હોય, એ નથી થયેલી. એટલે એસઆઈટી હોય કે ક્રાઇમ બ્રાન્ચ હોય, એના પર બી કેસ ઠોકશું. કારણ કે 5-5 વર્ષે કે 2-2 વર્ષે ન્યાય નથી આપતા. એ લોકો કોઈ મફત કામ નથી કરતા. એ લોકો બી પગાર લઈશ. એ લોકોની જવાબદારી હોય તટસ્થ ગુનેગારોને સજા કરાવવાની. કેમ નથી કરી તો એ લોકો બી જવાબદાર. ને એ લોકોને બી કોર્ટમાં જવાબ આપવો પડશે. જે ગુનેગાર હતા એને છાવરેલા છે ને, એનો જવાબ એસીપી ના અધિકારીઓને બી જવાબ આપવો પડશે કે કેમ તમને ક્લીન ચીટ આપી દીધી. કોઈ મીડિયામાં કઈ આપ્યું નહીં. 2 વર્ષ થયા, કોઈ મીડિયામાં કઈ આપ્યું નહીં. આજે નાનો એક કેસ બને છે તો બી મીડિયામાં મોટા મોટા અક્ષર આવે છે. આ મોટા મોટા કૌભાંડો થાય છે. એને ગુનેગાર પર એસીબી ની તપાસ સોંપવામાં આવે છે અને મીડિયામાં કઈ નહીં. અને જ્યાં તપાસ કરી તો કે ક્લીન ચીટ મળી ગઈ. એટલે આની બધી તપાસ ચોક્કસ કરી. બિલકુલ આપ ત્રણેય અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો ન્યાય માટેની આશા છે, અને આશા કદાચ આ આશા જ ન રહે તેવી અપેક્ષા અમે સરકાર પાસે રાખીએ છીએ, કારણ કે આ હરણીકાંડ હોય, મોરબીનો ઝૂલતા પુલ હોય, તક્ષશિલા હોય કે પછી રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય, દરેક જે પેરેન્ટ્સ છે તે આશા રાખી રહ્યું છે કે તેમને ન્યાય મળે. જે દોષિતો છે આખા મામલાની અંદર, જે સરકારી અધિકારીઓને બચાવવા માટે ક્યાંક એસઆઈટી બનાવવામાં આવી રહી છે અને ક્યાંક કંઈક એવું કરવામાં આવી રહ્યું છે જેનાથી જે મળતિયા છે તે લોકો બચી જાય. પરંતુ આશા એક જ છે કે સરકાર આની અંદર ખૂબ ઠોસ કાર્યવાહી કરે. કાં તો ગુજરાત હાઈકોર્ટ પાસે તેઓ ગુહાર લગાવી રહ્યા છે, સતત ન્યાય માટે હવે આશા રાખીને બેઠા છે કે તેમને ન્યાય મળે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો.